લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તાર સેવાસીમાં આજે એક દુર્ઘટનાએ ચકચાર મચાવી છે। સીએનજી ગેસ ભરેલું આઈસર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ આઈસર અને બાઇક વચ્ચે અથડામણ એટલી જોરદાર હતી કે બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાં તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતને કારણે રોડ પર લાંબી ટ્રાફિક લાઇન જોવા મળી હતી અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યાંથી જે વડોદરા સીએનજી ગેસનો ટ્રક આવતો હતો, પેલી પાર્ટી સામેથી બાઇક લઈને આવતી હતી, ડબ્બાની સાથે ને એ બી હતું। એટલે એ પાર્ટી આવી અને આ ભાઈએ થોડું ટર્ન માર્યો, એટલે એ ભાઈએ એકદમ જ અંદર બેસી ગયા આગલા ટાયરે। એટલે એ પાર્ટી ઘસરાતી પાછળના ટાયર પર આવી। પછી એમને શું કર્યું, મેઇન જે ટ્રકનો ડ્રાઈવર હતો ને એમને શું કર્યું, એમની વાઈફને તૈયારીમાં બચાવી લીધા। એમના વાઈફના પગ પર ટાયર ચડી ગયેલું અને એમના માથા પર બી ટાયર ચડી ગયેલું, પણ એમને વાઈફને બચાવીને એક સાઈડ પર મૂક્યા। પછી મેં કીધું ભાગતો ના, તું અહીં ઊભો રહે, તને કશું નહીં થાય। તો એમની વાઈફની મદદ કરી છે, એટલે તું નહીં ના જતો। તો પછી એ પાર્ટી જે ટ્રક ડ્રાઈવર છે એથી કૂદીને ફરાર થઈ ગઈ છે। એમાં 2 જણ હતા, એક ક્લીનર હતો અને એક ટ્રકનો ડ્રાઈવર હતો। ઘટના સ્થળ પર અમે અવેલેબલ હતા। પછી એની ટ્રકની પાછળ જ હું હતો। પછી મેં એને કીધું, મેં કશું ના કરીશ, તું ભાગતો ના, તને કશું નહીં થાય, તું બચાયા છે, તારો વાંક નથી। કારણ કે એ પાર્ટી આમેથી અંદર ઘૂસી ગયેલી હતી। તમે કહો તારા વરાવાની એમથી એકદમ જરૂર નથી। તો મેં કીધું ત્યાર પછી મેં 112ને ફોન કર્યો, 108ને ફોન કર્યો, તો એમની વાઈફને તો હોસ્પિટલ પહોંચાડી દીધા છે। ત્યાર પછી આપણે તાલુકામાં રિંગ કરી, એની પછી તમે આગળ અવેલેબલ હતા।